હેલો સ્ટુડન્ટ્સ, હું છું વિરાન રાજગુરુ અને આજે આપણે જોવાનું છે બીકોમ સેમ 5નું સ્ટેટિસ્ટિક્સ 1. એમાં આપણે યુનિટ નંબર 1 જોઈ રહ્યા છીએ, બરાબર છે, જેનું નામ છે સુરેખ સહસંબંધ એટલે કે કોરિલેશન. આજે આપણે એમાં ઓક્ટોબર 2024માં પૂછાયેલો બીજો દાખલો જોવાનો છે. શું કહેવા માગે છે તો કે એમાં આપણે 1B પેલું થિયરી છે, બરાબર, એમાં 1B જોવાનું છે. નીચેની માહિતી પરથી ઉંમર અને નિરક્ષરતા વચ્ચે સહસંબંધ મેળવો. હવે આપણને ઉંમર અને નિરક્ષરતા વચ્ચે સહસંબંધ મેળવવાનું કીધું છે ને આપણે 3 વિગત આપી છે. એક તો ઉંમર જે અંતરાલમાં આપેલી છે આપણને, બરાબર છે, એટલે કે ગેપમાં આપેલી છે 10 થી 20, 20 થી 30, 30 થી 40, 40 થી 50, 50 થી 60, 60 થી 70 અને 70 થી 80, બરાબર. વસ્તી કુલ આપેલી છે આપણને, બરાબર, અને નિરક્ષર વ્યક્તિની સંખ્યા કુલ વસ્તીમાંથી આપેલી છે, બરાબર છે. તો પહેલાં આપણે આમાં શું કરવું પડશે તો કે કુલ વસ્તી છે ને અને આપણે નિરક્ષર વસ્તીની આપણે છે એ સહસંબંધ મેળવવાનો છે, નિરક્ષર વ્યક્તિનો. ઉંમર અને નિરક્ષર વ્યક્તિ આ બે વસ્તુ વચ્ચે, બરાબર છે. તો હવે પહેલાં આપણે કુલ વસ્તીમાંથી નિરક્ષર વસ્તી કેટલી છે ને એ ફાઇન્ડ આઉટ કરવાનું, એટલે કે એની ટકાવારી ફાઇન્ડ આઉટ કરવાની છે. તો પહેલાં આપણે જે છે એ એક્સ અહીંયા જોઈએ આપણે તો કે ઉંમર આપણને કેમાં આપેલી છે તો કે અંતરાલમાં આપેલી છે. તો અંતરાલમાં આપેલી છે, તેથી આપણે શું લેશું તો કે એની મધ્ય કિંમત લેશું. તેથી એક્સ બરાબર મધ્ય કિંમત લેશું, બરાબર. મધ્ય કિંમત કેમ લેવાય તો કે 10 + 20/2, બરાબર, એટલે કે 15 અને મધ્ય કિંમત, બરાબર. તો એ અને વાય શું લેશું તો કે અને નિરક્ષરતાની કુલ વસ્તી સાથેની ટકાવારી બરાબર વાય લેશું, બરાબર છે. ચાલો, આ વસ્તુ ખબર પડી ગઈ. એક્સ શું લેશું આપણે તો કે એક્સ આપણે મધ્ય કિંમત લેશું જે આપણે ઉંમર આપેલી છે. વાય શું લેશું તો આપણે કુલ વસ્તીની નિરક્ષર વ્યક્તિ સાથેની ટકાવારી, બરાબર. હવે એ કઈ રીતે લેશું તો કે એ આપણે એક્સ બરાબર વાય બરાબર આપણે એક એક્ઝામ્પલ લઈ લઈએ તો કે 120 એટલે કે 60 એને ભાગ્યા 120 એને ગુણ્યા ટકાવારી છે એટલે 100, બરાબર છે. તો આપણે 60 ભાગ્યા 120 ગુણ્યા 100 એટલે કે 50. તો 50 શું આવશે આપણું વાય આવશે, બરાબર. એવી રીતે અને એક્સ કઈ રીતે લેશું તો કે એક્સ બરાબર 10 + 20/2 એટલે કે મધ્ય કિંમત આપણે 15. તો આવી રીતે આ બે વસ્તુ આપણે લેશું. તો સૌપ્રથમ આપણે એક્સ અને વાય ફાઇન્ડ આઉટ કરી લઈએ. તો અહીંયા આપણે એક્સ અને વાય, ચાલો, તો મધ્ય કિંમત લેવાની છે બધાની, બરાબર. તો આપણે છે આની 15, પછી આની જે છે એ આની વચ્ચે કેટલો ગાળો છે તો કે 10નો એટલે કે 15, 25, 35, 45, પછી 55, 65 અને 75. ચાલો, તો આ મધ્ય કિંમત આવી ગઈ. વાયની વાત કરી લઈએ તો વાયમાં આપણે શું લેવાનું છે, ટકાવારી લેવાની છે. એટલે મેં તમને કીધું કઈ રીતે 60 એને ભાગ્યા 120, બરાબર, કારણ કે ટકાવારી છે. સર આ કઈ રીતે કર્યું ની ખબર ના પડી. તો આપણે કુલ વસ્તી સાથેની નિરક્ષરતાની ટકાવારી જોઈ છે. તો ધારો કે આ 100 છે, બરાબર, તો 120 એ 100%, બરાબર છે. તો 60 એ કેટલા? આ તો જો કે કરવાની જરૂર જરાય નથી, બરાબર, પણ આ તો શું છે કદાચ કોઈને એવું હોય કે સર કઈ રીતે એવું કંઈ ખબર ના પડી, એને ગુણ્યા 100 અને એને ભાગ્યા 120, બરાબર, જે રીતે આપણે કર્યું એ રીતે, બરાબર છે. ચાલો, તો આની તો 50 આપણે લઈ લીધી હતી પહેલાંની, બીજાની લઈ લઈએ તો 73% થશે, બરાબર છે. કઈ રીતે તો કે 73 ગુણ્યા 100 ભાગ્યા 100, બરાબર, એટલે કે 73%. વળી પાછું 65 ગુણ્યા 100 ભાગ્યા 80 એટલે એ થશે 81.25, બરાબર છે. તો 81.25 છે એટલે આપણે એને રાઉન્ડ ફિગર લઈ લઈએ 81, બરાબર છે. ચાલો, તો 81, 50 તો 35 એને ગુણ્યા 100 ભાગ્યા 50 તો એ આવી જશે 70, પછી 25 અને 20 તો 20 એને ગુણ્યા 100 ભાગ્યા 25 તો એ આવી જશે 80, બરાબર છે. પછી 12 ગુણ્યા 100 ભાગ્યા 15 તો એ આવી જશે 80, અને આ તો 100% થશે, બરાબર છે. 5 એ 5 100%, બરાબર છે. તો એક્સ વાય આપણને મળી ગયો. તો હવે આના ઉપરથી આપણે શું લેશું તો કે યુ વી લેશું, બરાબર છે. તો યુ અને વી, ચાલો, તો યુ બરાબર આપણે શું લેશું, હવે જુઓ
યુમાં આપણે ગમે એક વ્યક્તિને આપણે ધારવું પડશે. તો ધારવું કેમ પડશે? તો કે સર પહેલાં તો આપણે જોવું પડે કે 15 + 25 + 35 + 45 + 55 + 65 + 75 એને ભાંગા આપણે કેટલા છે 1 2 3 4 5 6 ને 7 ભાંગા 7 કરીએ તો 45 આ પ્લસમાં આવે છે. અને 50 + 73 + 81 + 70 + 80 + 80 + 100 તો ભાંગા આપણે કરશું 7. તો આ પોઈન્ટમાં આવે છે. ઓલો પોઈન્ટમાં નથી આવતો પણ આ પોઈન્ટમાં આવે છે. એટલે આપણે કોઈ પણને આપણે છે એ ધારેલો મધ્યક એ બી લેવા પડશે. બરાબર, આપણે કંઈક વચ્ચેની કિંમત લઈ લઈ. બરાબર, અહીંયા હું 45 તમે સૌથી ઓછી કિંમત ધારો તો વેલ એન્ડ ગુડ, બહુ સારું છે. બરાબર, પણ હું અહીં વચ્ચેની કિંમત ધારું છું. અહીંયા આપણે 45, અહીંયા આપણે એ લેશું અને આને આપણે બી લઈ લેશું. બરાબર, વચ્ચેની કિંમત ધારી છે 7 છે એટલે વચ્ચેની કિંમત આપણે ધારી શકીએ. 45માંથી 15 જશે એટલે કે આપણે જે છે એ શું કરશું તો કે x - a. હવે આમાં જો વેલ્યુ તો છે વચ્ચે, બરાબર, એટલે કે 10 નો ગાળો છે પણ આપણે આમાં ગાળો ફિક્સ નથી એટલે આપણે ડિવાઈડ કોઈ સાથે કરતા નથી. બરાબર છે અત્યારે. તો x - a જ રાખશું આપણે. તો અહીંયા આપણે લખી નાખીએ 45માંથી 15 જશે. બરાબર, એટલે કે 4માંથી 1 જાય એટલે 3 એટલે કે 30. બરાબર, માઇનસ થશે -20 -10 0 10 20 30. બરાબર, પછી v છે તો v = આપણે છે એ શું લેશું તો કે y માઇનસ આપણે છે એ b. બરાબર છે, એટલે કે b y આપણે શું લેશું તો કે 70. બરાબર, ચાલો તો 70માંથી આપણે એક વસ્તુમાં 50 પહેલાં માઇનસ કરશું એટલે શું થશે -20. બરાબર છે, 73માંથી 70 એટલે કે 3 પ્લસમાં, 81માંથી 70 એટલે કે 11 પ્લસમાં, 0 થઈ જશે અહીંયા. 80માંથી 70 એટલે 10, 80માંથી 70 એટલે 10 અને 100માંથી 20. બરાબર, આ બેનો ટોટલ આપણે મારી દઈએ જરાક. બરાબર, આનો તો 0 જ આવશે કારણ કે 30 20 10 માઇનસમાં, 30 20 10 પ્લસમાં એટલે કે 0. આનો પ્લસ મારી દઈએ આપણે. બરાબર છે, તો 10 ને 10 20 ને 20 40 પ્લસ 11 પ્લસ 3 -20 એટલે કે એ આવશે 34. માંથી 70, સોરી અહીં 30 આવશે. બરાબર છે, ચાલો, અને 70માંથી 80. બરાબર છે, એટલે કે 30 10 10 એટલે કે 34 ને 44. ફરીથી કરી નાખીએ 3 + 11 પ્લસ 10 પ્લસ 10 પ્લસ 30 એટલે કે 64 આવશે. બરાબર, નહીં કે 44. 64 એમાંથી 20 માઇનસ એટલે કે 44. બરાબર, ચાલો તો આ 44 આપણી પાસે આવી ગયા. તો અહીંયા આપણે u² અને v². ચાલો તો સ્ક્વેર કરશું તો 33 ને 9 અને 90 900. બરાબર, 2 દુ 4 400 10 300 માઇનસ કાંઈ નહીં એટલે કે 100 200 સોરી 400 અને 900 પ્લસ કરી નહીં. બરાબર છે, 900 400 100 1400 14 દુ 28 2800. પછી વીનો સ્ક્વેર કરશું તો 2 દુ ને 4 400 33 9 11 નો વર્ગ 121 0 10 300 10 300 ને 33 900. ચાલો તો 400 ગુણ્યા 9 સોરી 400 પ્લસ 9 પ્લસ 121 પ્લસ 100 પ્લસ 100 પ્લસ 900 એટલે 1630. તો અહીંયા આપણે 1630 આ આવશે આપણી પાસે સિગ્મા યુ, આ સિગ્મા વી, પછી આ સિગ્મા u², આ સિગ્મા v², અને હવે આપણે લાસ્ટ વસ્તુ કરવાની છે એ છે સિગ્મા યુવી. તો u અને v. ચાલો તો uv છે આપણી પાસે આ બેનો મલ્ટીપ્લાય 3 દુ ને 6 600 20 તેરી 60 એટલે કે -60 10 ગુણ્યા x એટલે 110 પણ કહેવા -0 10 3 100 20 દાણ 200 અને 3 તેરી 9 એટલે કે 900. ચાલો 900 200 100 નીચેના અને -110 -60 પ્લસ 600 એટલે 1630.
અહીંયા આવશે 1630 સિગ્મા યુ વી. બરાબર છે. ચાલો પછી આપણે આગળ વધીએ. બધી જ વસ્તુ આવી ગઈ છે. હવે આપણે માત્ર જે છે એ સહસંબંધ મેળવવાનો છે. ચાલો તો સહસંબંધનો ફોર્મ્યુલા આપણી પાસે છે આર. અહીંયા કરવા કરતાં હું પાછળ કરી નાખું, આપણી પાસે જગ્યા થોડી મોટી રહી. તો આર બરાબર શું થાય તો કે હવે આપણે યુવી વાળો ફોર્મ્યુલામાં મૂકવાનો છે તો કે એન સિગ્મા યુવી માઇનસ સિગ્મા યુ એને ગુણ્યા સિગ્મા વી એના છેદમાં આપણે શું કરવાનું છે તો કે એન સિગ્મા યુ એનો વર્ગ માઇનસ સિગ્મા યુ એનો હોલ સ્ક્વેર અને એને ગુણ્યા એન સિગ્મા વી વર્ગ માઇનસ સિગ્મા વી એનો હોલ સ્ક્વેર. ચાલો આ ફોર્મ્યુલામાં વેલ્યુ પુટ કરી દઈ. બરાબર છે. તો એન સિગ્મા યુવી તો એન છે આપણી પાસે 7. બરાબર છે. સોરી એન છે આપણી પાસે 1 2 3 4 5 6 અને 7. આ બરાબર. તો એન બરાબર આપણે 7 લેશું. તો અહીંયા આપણે લખશું 7 એને ગુણ્યા સિગ્મા યુવી. યુવી આવ્યું તો આપણી પાસે 1630 માઇનસ સિગ્મા યુ અને સિગ્મા વી. સિગ્મા યુ છે આપણી પાસે 0 અને સિગ્મા વી છે આપણી પાસે 44. ચાલો પછી છે ડિવાઈડમાં એન છે આપણી પાસે 7 એને ગુણ્યા સિગ્મા યુનો વર્ગ. યુનો વર્ગ છે આપણી પાસે 2800 માઇનસ સિગ્મા યુ છે આપણી પાસે 0 નો વર્ગ. ચાલો અંડર રૂટ એને ગુણ્યા એન આપણી પાસે 7 છે સિગ્મા વીનો સ્ક્વેર. વીનો સ્ક્વેર છે આપણી પાસે 1630. તો અહીંયા આપણે લખી નાખશું 1630 અને અહીંયા આપણે છે માઇનસ વી એનો સ્ક્વેર. તો એમાં વી છે આપણી પાસે 44 એનો વર્ગ. ચાલો 7 એને ગુણ્યા 1630 એટલે એ આવશે 11410. તો 11410 માઇનસ 0 આર મલ્ટીપ્લાય કરીએ એટલે 0 એના છેદમાં 2800 એને ગુણ્યા 7 એટલે એ આવી જશે આપણી પાસે 19600 માઇનસ 0 એનો અંડર રૂટ અને એને ગુણ્યા 7 ગુણ્યા 1630 તો આપણે ઉપર કર્યો હતો. બરાબર છે. 11410 માઇનસ 44 એનો સ્ક્વેર એટલે 1936 અને એને અંડર રૂટ 11410 એવા ને એવા એના છેદમાં 19600 એનો અંડર રૂટ એટલે 140 અને એને ગુણ્યા 11410 માઇનસ 1936 એટલે એ આવશે 9474 અને એનો અંડર રૂટ એટલે કે 97.33. ચાલો તો 11410 એના છેદમાં 140 ગુણ્યા એટલે એ આવશે 13626 24.8264. આખું વેલ્યુ લખી નાખીએ. બરાબર છે. એટલે 11410 ભાંગ્યા 13626.8264 તો એ આવી જશે 0.83. બરાબર છે. અને આ આવી જશે આપણો આર એટલે કે સહસંબંધાંક. બરાબર છે. ચાલો તો 0.83 આનો પણ આન્સર આવ્યો આપણી પાસે. બરાબર છે. આર બરાબર 0.83. બરાબર. અને આ હતો આપણો 2024માં ઓક્ટોબરમાં પૂછાયેલો. બરાબર છે દાખલો. બરાબર. છતાં કાંઈ પણ જાતનો ડાઉટ રહી જાય તો મને કોમેન્ટ બોક્સમાં પૂછી લેજો. અને જો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો ચેનલને. થેન્ક યુ.